નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 21મો। પાઠનું નામ છે તેજમલ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે। કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે। તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 9 પસંદ કરતા વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। આ ઉપરાંત MCQના બટન પરથી તમે પરીક્ષાની તૈયારી માટે ચેપ્ટર વાઇઝ તમારા જ્ઞાનની ચકાસણી કરી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તે પહેલાં શરૂઆતમાં કેટલાક મહત્વના મુદ્દાઓ આપેલા છે, જે કઠિન શબ્દો પણ છે, તે તમારે સમજી લેવાના છે, વાંચી લેવાના છે। પરીક્ષાની અંદર ઘણી વખત આની અંદરથી પૂછાઈ શકે છે। વિભાગ A જોડકા જોડો, તેમાં તેજમલ તેની સામે આવશે ગુજરાતી લોકગીતોમાંથી, અને લોકગીત તેમાં આવશે લોક સમાજનું સહિયારું સર્જન। ખાલી જગ્યા, ત્રીજી ખાલી જગ્યામાં યુદ્ધની ધમકી ભર્યો પત્ર, ચોથી ખાલી જગ્યામાં દાદા અને પાંચમી ખાલી જગ્યામાં બેરખા। પ્રશ્નોના જવાબ, તેમાં છઠ્ઠો પ્રશ્ન, દાદા શા માટે રડતા હતા? તો દુશ્મનોના લશ્કરનો સામનો કરનાર પુત્રો નથી, માટે દાદા રડતા હતા। પાંચમું છે, દાદા અને કાકાએ મોતીડાથી તેજમલને ક્યારે વધાવી? તો તેજમલે વીરાંગના બનીને દુશ્મનોને યુદ્ધમાં હરાવ્યા અને વિજય મેળવીને પાછી આવી માટે। આઠમો પ્રશ્ન છે, તમારા પરિવારમાં આવી પડેલ મુશ્કેલીના સમયે તમે શું કરશો? તો અમે આવનાર મુશ્કેલીનો હિંમતથી સામનો કરીશું। નવમું છે, તેજમલ અંબોડો ક્યાં સંતાડશે? તો તેજમલ અંબોડાને ફેટામાં બાંધી લેશે। 10મો પ્રશ્ન છે, સંધા સાથીઓએ વાણી ઘાટે જઈને શી પરખ કરી? તો વાણી ઘાટે જઈ પુરુષ હશે તો પાઘડી લેશે અને સ્ત્રી હશે તો એનું મન ચુંદડીમાં મોશે, એવી પરખ કરી। 11મો પ્રશ્ન, દાંત રંગાવ્યા બાબતે તેજમલ કયો ખુલાસો આપે છે? તો તેજમલ કહે છે કે નાના હતા ત્યારે મોસાળ ગયા હતા, ત્યારે હોંસેલી મામીએ દાંત રંગાવ્યા। 12મો પ્રશ્ન છે, સોનીની દુકાને તેજમલ કઈ કસોટીમાંથી પાર ઉતર્યા? તો સોનીની દુકાને જઈને 100 સાથીઓએ ઝુમખા મૂલવ્યા, ત્યારે તેજમલે બેરખા મૂલવ્યા। 13મું, તમારા જીવનમાં આવી પડેલ મુશ્કેલીમાં તમે કઈ રીતે પાર ઉતરશો? તો આવી પડનાર મુશ્કેલીનો અમે હાર માન્યા વગર હિંમતથી સામનો કરીશું। 7-8 વાક્યમાં ઉત્તર આપવાના છે, જેમાં 14મું છે, લોકગીતમાં સ્ત્રી સહજ કઈ કઈ લાક્ષણિકતાઓ વર્ણવાઈ છે? એ લાક્ષણિકતાને છુપાવવા તેજમલની સી યુક્તિઓ છે તે વિગતે જણાવો। તો આ પ્રમાણે તમે જવાબ લખી શકશો। મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ સોલ્યુશન જોઈ રહ્યા છો તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન આપવામાં આવી રહ્યું છે। ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। વિડીયો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો। આ સિવાય તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે અમને કોમેન્ટમાં જણાવો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ। 15મો પ્રશ્ન છે, તેજમલને ઓળખવા સાથીઓએ કઈ કઈ કસોટીઓ કરી? આ કસોટીમાં તેજમલ કઈ રીતે પાર ઉતર્યા તે તમારા શબ્દમાં લખવાનું છે। તો તેનો જવાબ પણ તમે આ રીતે લખી શકશો। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો। તદ્દન ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। 16મો પ્રશ્ન છે, તમે જીવનમાં અનુભવેલ સમસ્યા અને તેનો ઉકેલ તમારા શબ્દમાં વર્ણવો।
તો આ પ્રમાણે તમારે તમારી જાતે આ અનુભવ લખવાનો છે. અહીં મેં નમૂનારૂપ એક અનુભવ લખેલો છે. આ પ્રમાણે જોઈ, સમજી, વિચારી અને તમારી જાતનો અનુભવ તમારે અહીં લખવાનો છે. વિભાગ સી વ્યાકરણ વિભાગ છે. સાચી જોડણી, તો ચુંદડિયું, વાંજીઓ, ઉગમણી, આ રીતે તમે સાચી જોડણી લખી શકશો. સંધિ છોડવાની છે. સમ વત્તા વાદ. સમાસનો સાચો પ્રકાર સ્ત્રી પુરુષ દ્વંદ છે. દળ કટક દ્વંદ સમાસ. સોની હાટે તત્પુરુષ સમાસ. વાણી હાટે તત્પુરુષ. સાત સાત દ્વંદ્વ સમાસ. સંજ્ઞાનો પ્રકાર શોધીને લખવાનો છે. કાગળ જાતિવાચક છે. તેજમલ વ્યક્તિવાચક. પુરુષ જાતિવાચક. દળકટક સમૂહવાચક. દીકરી જાતિવાચક અને દાદા જાતિવાચક. સમાનાર્થી શબ્દ દળકટક એટલે સૈન્ય, સ્ત્રી એટલે વનિતા, અછતું એટલે ગુપ્ત, યુદ્ધ એટલે લડાઈ. લિંગનો પ્રકાર દીકરી કેવી સ્ત્રીલિંગ, કાગળ કેવો પુલ્લિંગ, ઝુમખું કેવું નપુંસકલિંગ, મન કેવું નપુંસકલિંગ. પ્રત્યય કયો રહેલો છે? નિરૂપ્યાય પૂર્વ પ્રત્યય, વીરત્વ પરપ્રત્યય. વિશેષણ શોધી પ્રકાર, તો અહીંયા વિશેષણ નથી પહેલાની અંદર. અહીંયા સાત સાત સંખ્યાવાચક, માથાનો સંબંધવાચક અને મારા સંબંધવાચક. સર્વનામ અમારી અને અમે પુરુષવાચક છે અને બીજાની અંદર મારા પુરુષવાચક છે. વિરોધી શબ્દ ઉગમણી, તો આથમણી, શત્રુનું મિત્ર, પુરુષનું સ્ત્રી. વાક્યનો કાળ ઓળખાવો. કાકો વાંચે છે અને દાદો રહ રૂવે છે. વર્તમાન કાળ. દળકટક આવ્યું દીકરી, વહારે કોણ ચડશે? ભવિષ્યની વાત છે. કોણ ચડશે? ભવિષ્યકાળ. અમારી માતાને અમે ખોટના હતા. ભૂતકાળ. રૂઢિપ્રયોગનો અર્થ વહારે ચડવું, મદદે આવવું, ઘા દેવો તો પ્રહાર કરવો, મોતીડે વધાવવું, ઉમળકાથી આવકારવું. તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ સિદ્ધને એટલે શા માટે, અછતું એટલે છાનું. બીજું છે અસ્તરી તો સ્ત્રી, સંધા એટલે બધા. શબ્દ સમૂહ માતાનું પિયર, મામાનું ઘર જેને મસાળ કહેવાય, માથા પર તે વીંટળાયેલું કપડું, ફેંટો, પૂર્વ દિશાની તરફ ઉગમણું અને શરીર પરના છૂંદડા ત્રાજવા. સૂચના પ્રમાણે રૂપાંતર કરો. કર્મણી વાક્ય બનાવવાનું છે, તો એને દાદા અને કાકા દ્વારા મોતીડે વધાવવામાં આવ્યા. કળતરી બનાવવાનું છે. કાગળ દાદાએ ડેલીએ વંચાવ્યો રે. સૂચના પ્રમાણે રૂપાંતર. નિષેધ વાક્ય, તો કાગળ દાદાએ ડોલીએ વંચાવ્યા નથી, ડેલીએ વંચાવ્યા નથી. વિધિ વાક્ય, તેજમલ ઠાકોર મોતીડું ન મુલાવો. શબ્દોની ધ્વનિ આ રીતે છૂટી પાડી શકશો. લેખન વિભાગ છે. અહેવાલ લેખન છે. તમારી શાળામાં યોજાયેલ મહિલા દિવસની ઉજવણીનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખવાનો છે. અહીં મેં નમૂનારૂપ અહેવાલ લખેલો છે. તમારી સ્કૂલમાં જે રીતે ઉજવાયો હોય તે રીતે અહીં તમારે લખવાનું છે. તો આશા રાખું કે મિત્રો વિડીયો છે તેનું સોલ્યુશન તમને સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.